બરાબર બેકવર્ડ બેન્ડિંગ કરો. શ્વાસ છોડતા છોડતા પાછા મૂળ સ્થિતિમાં આવો. બંને હાથ નીચે અને રિલેક્સ રિલેક્સ રિલેક્સ. ત્રિકોણ આસન. ત્રિકોણ એટલે ટ્રાયેંગલ. બંને પગ વચ્ચે 2 થી 3 ફૂટનું અંતર કરો. બંને હાથ સમાંતર ખભાને અને શ્વાસ છોડતા છોડતા જમણી બાજુ ઝૂકો. તમારો જમણો હાથ નીચે પગ સાથે અને ડાબો હાથ ઉપર આકાશની તરફ. એકદમ નોર્મલ શ્વાસ સાથે રાખો. જો શરીરનો આખો આકાર ત્રિકોણ જેવો બને છે એટલે આને ત્રિકોણાસન કહે છે. શ્વાસ લેતા લેતા પાછા આવો અને રિપીટ. ફરીથી બીજી બાજુ કરીશું. ડાબી બાજુ ઝૂકો. જો ડાબો હાથ ડાબા પગની પાછળ અને જમણો હાથ આકાશની તરફ. બંને પગ ભેગા કરીને રિલેક્સ રિલેક્સ રિલેક્સ. અત્યાર સુધીના આસન સ્ટેન્ડિંગ પોઝિશનના આસન હતા. હવે સિટિંગ પોઝિશનના આસનો. સૌ પ્રથમ ભદ્રાસન. બંને પગ સીધા કરીને લોંગ સિટિંગ પોઝિશનમાં બેસો. બંને પગ સીધા અને બંને પગ ઘૂંટણમાંથી વારીને પેરિનિયમ તરફ લાવો. બંને હાથથી બરાબર પગને પેરિનિયમ રિજિયન તરફ દબાવો. તમારા બંને ઘૂંટણ જો જમીનને સ્પર્શ થાય છે એ રીતે સ્ટ્રેચ કરો. આ આસનની અંતિમ સ્થિતિમાં તમારી કેપેસિટી અનુસાર હવે ધીમે રહીને બંને પગ છૂટા પાડી બંને હાથ પાછળ સપોર્ટ આપીને રિલેક્સ 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 રિલેક્સ. અર્ધ ઉષ્ટ્રાસન કરીશું. ઉષ્ટ્ર એટલે કેમલ, ઊંટ. સૌથી પહેલા દંડાસન સ્થિતિમાં આવીશું. તમારા બંને પગ એક સીધા લોંગ સિટિંગ પોઝિશનમાં એક સાઈડથી બંને પગ વારીને વજ્રાસનમાં બેસીએ. બંને હાથ ઢીંચણ ઉપર, નજર સામે તરફ. આ છે વજ્રાસન. વજ્રાસનમાં બેઠા પછી ધીમેથી ઊંચા થાવ અને ની જોઈન્ટ ઉપર ઊભા થયા પછી બંને હાથ કમરમાં રાખીને તમારી વેસ્ટને સપોર્ટ આપીને શ્વાસ લેતા લેતા પાછળની તરફ ઝૂકો. જો છાતી થોડી બહારની તરફ ખેંચેલી. આ અંતિમ સ્થિતિમાં તમારી કેપેસિટી અનુસાર રહીને ધીમે રહીને શ્વાસ છોડતા છોડતા પાછા આવો. બંને હાથ નીચે કરો અને પાછા વજ્રાસનમાં બેસો. સસાંગાસન. સસાંગ એટલે સસલાની જેમ. બંને પગ વચ્ચે થોડો ગેપ કરો. બંને હાથ બે પગની વચ્ચે લાવો. શ્વાસ છોડતા છોડતા આગળ ઝૂકો અને તમારી દાઢી જમીનને અડી જાય ત્યાં સુધી આગળ ઝૂકીને જમીનને સ્પર્શ કરો. બંને હાથ સીધા. ઊંડો શ્વાસ લઈને પાછા આવો. વજ્રાસનને છોડવા માટે બંને પગ એક સાથે સીધા કરી બંને હાથ પાછળ લઈ જઈને વિશ્રાંતિ આસનમાં રિલેક્સ રિલેક્સ રિલેક્સ. વક્રાસન. વક્ર એટલે વાંકું વાળવું. જમણો પગ ડાબા ટભકના ઢીંચણ સુધી વાળો. જમણો હાથ પાછળ લઈ જાઓ. ડાબા હાથને ક્રોસ કરી જમણા પગની પાસે મૂકો. એને શ્વાસ છોડતા છોડતા
પાછળની તરફ ઝૂકો. પાછા આવો ત્યારે પહેલા બંને હાથ સીધા કરો, પછી પગ સીધો કરો અને વિશ્રામ આસનની અંદર રિલેક્સ રિલેક્સ રિલેક્સ. બીજા પગે સેમ રિપીટ કરીશું. ડાબો પગ ઢીંચણ સુધી વાળો, ડાબો હાથ પાછળ, જમણો હાથ ક્રોસ કરો અને ગરદન ઘુમાવીને પાછળની તરફ. આ અંતિમ સ્થિતિમાં અનુકૂળતા પ્રમાણે રહીને પાછા આવો, બંને હાથ સીધા કરો, પગ સીધો કરો અને પછી વિશ્રામ આસનની અંદર રિલેક્સ રિલેક્સ રિલેક્સ. ભુજંગાસન. ભુજંગ એટલે શાપ. જ્યારે પેટના સહારે સૂઈ જાઓ ત્યારે મકરાસનમાં રિલેક્સ થાઓ. બંને પગ એક સાથે જોડી દો, બંને હાથ સીધા કરો, તમારું કપાળ જમીનને સ્પર્શ થાય એ રીતે માથું નીચેની તરફ લઈ જાઓ. બંને હાથ છાતીની આજુબાજુ મૂકીને ધીમેથી શ્વાસ લેતા લેતા માથાને ઉપરની તરફ લઈ જાઓ, નજર આકાશની તરફ. આ છે ભુજંગાસન. તમારું ધ્યાન પાછળ બેકવર્ડ બેન્ડિંગ થાય છે ને એના તરફ લગાવો. ધીમે ધીમે શ્વાસ છોડતા છોડતા પાછા આવો અને પછી તમારું માથે જમીનને સ્પર્શ થાય એ રીતે બંને હાથ સીધા કરીને રિલેક્સ રિલેક્સ રિલેક્સ. મકરાસનમાં રિલેક્સ થવાનું. સલભાસન. સલભ એટલે તીડ. પેટ ઉપર સૂઈ રહ્યા છીએ, તમારા બંને હાથ ધીમે રહીને પાછળ હિપ જોઈન્ટની નીચે મૂકો અને દાઢી છે ને જમીનને સ્પર્શ થાય એ રીતે નજર આકારની તરફ ધીમે રહીને શ્વાસ લઈને બંને પગ પાછળથી ઢીંચણમાંથી વાર્યા વગર ઊંચા કરો. આ જ પોઝિશનની અંદર કમ્ફર્ટેબલ તમને જ્યાં સુધી અનુકૂળતા હોય ત્યાં સુધી સ્ટે કરો. ધીમે ધીમે શ્વાસ છોડતા છોડતા બંને પગ એકદમ ધીમેથી નીચે લાવો. બંને હાથ આગળ લઈ જાઓ અને બંને હાથ માથા નીચે મૂકીને બંને પગ વચ્ચે કમ્ફર્ટેબલ ગેપ કરીને મકરાસનમાં રિલેક્સ રિલેક્સ રિલેક્સ. મકરાસન એટલે તમારા બંને હાથ માથા નીચે મૂકેલા છે, બંને પગ વચ્ચે કમ્ફર્ટેબલ ગેપ છે અને ઊંડો શ્વાસ લેવાનો, શ્વાસ પૂરેપૂરો છોડી દેવાનો, શરીરને એકદમ શિથિલ ઢીલું કરી દેવાનું. આ છે મકરાસન. પેટના સહારે એકદમ શિથિલ થવાનું આસન, રિલેક્સ થવાનું આસન. હવે પછીના આસનો પીઠના સહારે કરીશું. સેતુબંધાસન. સેતુબંધાસન એક સેતુબંધ જેવો આકાર બને છે એટલે એને સેતુબંધાસન કહે છે. બંને પગ સીધા રાખો, ઢીંચણમાંથી થોડા વારો, બંને હાથ વડે તમારા એન્કલ જોઈન્ટને પકડો અને શ્વાસ લઈને અને ધીમેથી તમારી છાતીને ઊંચી કરો. જો તમારી વ્યક્તિગત કેપેસિટી પ્રમાણે જ ઊંચા થાઓ. આ ફાઇનલ પોઝિશન છે. આ આસનમાં 10 થી 15 સેકન્ડ એ સ્થિતિમાં રહો. ધીમે ધીમે શ્વાસ છોડતા છોડતા નીચે આવો. એકદમ ધીમેથી પગ સીધા કરો. હથેળીઓ આકાશની તરફ ખોલીને રિલેક્સ રિલેક્સ રિલેક્સ. પવન મુક્તાસન. બંને પગ ઢીંચણમાંથી વારો, છાતીની તરફ લઈ જાઓ. બંને હાથને ફિંગરો આંગળીઓ લોક કરીને પગને પકડો. ધીમે ધીમે શ્વાસ છોડતા છોડતા તમારું માથું આગળથી ઊંચું કરો. આ આસનની અંતિમ સ્થિતિ છે. શ્વાસોશ્વાસ એકદમ નોર્મલ,
શ્વાસ છોડતા છોડતા ધીમે રહીને પહેલા માથું નીચે લાવો, બે હાથ છોડો અને ધીમે રહીને બંને પગ થોડા આગળ લઈ જઈને પછી ઢીંચણમાંથી સીધા કરો. બંને પગ વચ્ચે કમ્ફર્ટેબલ ગેપ કરીને રિલેક્સ રિલેક્સ રિલેક્સ. પીઠ પર રિલેક્સ થવા માટે શવાસન કરીએ છીએ. સબ એટલે ડેડ બોડી. જો બંને પગ વચ્ચે 2 થી 3 ફૂટનું કમ્ફર્ટેબલ ગેપ કરો. બંને હાથ ખુલ્લા અને હથેળીઓ આકાશની તરફ. શરીર એકદમ ઢીલું છોડી દો. આંખો બંધ છે, શરીર એકદમ ઢીલું પણ જાગૃત અવસ્થામાં નેચરલ બ્રીથ કરો. એકદમ કુદરતી શ્વાસ. શ્વાસ લીધો અને શ્વાસ છોડી દીધો. આ પોઝિશનમાં એકદમ અવેરનેસ સાથે તમારા આખા શરીરને જુઓ. આ એકદમ પ્રભાવશાળી આસન છે જે તમારા આખા શરીરને રિલેક્સ કરે છે, તણાવ મુક્ત બનાવે છે. તમારું બ્લડ પ્રેશર કે ડાયાબિટીસ હોય ને તો આ એ અત્યંત પ્રભાવશાળી આસન છે. આમાં ચમત્કારિક પરિણામ મળે છે આપણને. શવાસન. હવે ડાબા પડખે ભરીને સિટિંગ પોઝિશનમાં બેસી જાઓ. કપાલભાતીની પ્રેક્ટિસ કરીશું. કપાલ એટલે મસ્તિષ્ક અને ભાતી એટલે ભ્રાંતિ, ક્રાંતિ. સુખાસનમાં બેસો. પાછળથી તમારી ગરદન, માથું અને કમર એક સીધી લાઈનમાં. બંને હાથ ઢીંચણ ઉપર અને જ્ઞાન મુદ્રામાં. માત્ર શ્વાસ છોડવાનો છે, શ્વાસ લેવાનો નથી. પેટ અંદર અને શ્વાસ બહાર. શ્વાસનો ઝર્ક અને પેટને અંદર લઈ જવાની ક્રિયા એક સાથે જ થશે. એ છે કપાલભાતી. ફરી એકવાર કરીશું કપાલભાતી. પેટ અંદર, શ્વાસ બહાર. કેવલ કુંભકનો અનુભવ કરીશું. શ્વાસ એકદમ શાંત થઈ ગયો છે. બીજા રાઉન્ડ પછી એકવાર ફરીથી કપાલભાતીનો અભ્યાસ કરીશું. કપાલભાતીની અંદર માત્ર શ્વાસ છોડીએ છીએ, લેવાની કોશિશ કરતા નથી. શરીર ઢીલું કરીએ એટલે ઓટોમેટિક શ્વાસ લેવાઈ જાય છે અને પાછા એક પછી એક ઝરક મારતા મારતા શ્વાસને સતત છોડતા જઈએ છીએ. આ કપાલભાતી એ એક શોધન ક્રિયા છે. હવે કરીશું પ્રાણાયામ. અને એમાં સરળ પ્રાણાયામ, નાડી શોધન પ્રાણાયામ. આને અનુલોમ વિલોમ પ્રાણાયામ પણ કહે છે. ઓલ્ટરનેટ નાસાદ્વાર દ્વારા શ્વાસને લેવાનો અને છોડવાની આ સરળ ક્રિયા છે. એ છે નાડી શોધન પ્રાણાયામ. સુખાસનમાં બેસો. જ્ઞાન મુદ્રા બનાવો. તમારી પહેલી આંગળી અને અંગૂઠો એક સાથે જોડેલા, બાકીની 3 આંગળીઓ સીધી અને હાથ ઢીંચણ ઉપર. પ્રવ મુદ્રા બનાવો. તમારા રાઈટ નાસાદ્વારને બંધ કરી દો. હવે ડાબા નાસાદ્વારમાંથી એકવાર પૂરેપૂરો શ્વાસ બહાર કાઢીને ડાબા નાસાદ્વાર દ્વારા પૂરેપૂરો શ્વાસ લો. ટેક અ ડીપ બ્રીથ. હવે ડાબા નાસાદ્વારને બંધ કરીને જમણા નાસાદ્વારને ખોલી નાખો અને જમણેથી પૂરેપૂરો શ્વાસ બહાર. ફરીથી પાછું જમણી બાજુથી શ્વાસ લો
અને ડાબી બાજુથી પૂરેપૂરો શ્વાસ બહાર. વારાફરતી નાસાદ્વારને બંધ અને ચાલુ કરતા રહો. ફરીથી પાછું ડાબી બાજુથી શ્વાસ લો, જમણેથી છોડી દો, જમણેથી શ્વાસ લો અને ડાબા નાસાદ્વાર દ્વારા પૂરેપૂરો શ્વાસ બહાર બહાર. આ રીતે એક પછી એક રાઉન્ડ કરતા રહો 2 થી 3 મિનિટ. નાડી શોધનનો નિત્ય અભ્યાસ કરો કે તમારો શ્વાસ લેવાનો અને છોડવાનો સમય પણ એક સરખો હોવો જોઈએ અને ગતિ પણ એક સરખી. ભ્રામરી પ્રાણાયામ. ભ્રમર મીન્સ કે ભમરો. ભમરો